નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.6 ના દાખલા નંબર 14 સુધી ગણ્યું હતું. 15મો દાખલો ટ્રાય કરીએ. આપણને u * v વાળું એક સૂત્ર આવડવું જોઈએ. u * v નું સંકલન શું થાય? તો કે u v dx માઈનસ આપણે બ્લુ પેનથી કરીએ ઇન્ટિગ્રેશનની નિશાની, રાઈટ. પછી અહીંયા dx, પછી અહીંયા શું કરતા હતા? તો કે બોક્સ બનાવી પહેલાનું વિકલન અને બીજાનું સંકલન, રાઈટ. આ સિવાય બીજું એક સૂત્ર પણ છે. કયું સૂત્ર છે? તો બીજું એક સૂત્ર આવું હતું કે કોઈ e⁻x હોય, બાજુમાં fx + f'(x) હોય, એટલે કે કોઈ વિધેય હોય વત્તા એનું વિકલન હોય, dx હોય, તો આનો જવાબ કેટલો થતો હતો? તો કે e⁻x fx + c, રાઈટ. આ આપણું બીજું સૂત્ર હતું. ચલો આ બે સૂત્રોનો ઉપયોગ કરીને આખું સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું છે. 15મો દાખલો, રકમમાં ધ્યાન આપજો. રકમ આવી છે x² + 1 log x. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x² + 1 log x dx. ચાલો બુદ્ધિ દોડાવીએ તો લિયાટે રૂલ પ્રમાણે log પહેલા લખાય અને એરિથમેટિક ફંક્શન પછી લખાય, x² + 1 પછી લખાય. તો શું કરશું? I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ log x * x² + 1 dx, રાઈટ. u * v રૂલને એપ્લાય કરીએ. ઓકે, તો પહેલું એમને બહાર લખો, log x બહારની સાઈડ લખો, ઇન્ટિગ્રેશન ઓફ x² + 1 dx લખો, માઇનસ ના માઇનસ, પછી ઇન્ટિગ્રેશનની સાઇન d/dx ઓફ log x, ઓકે, અને ઇન્ટિગ્રેશન ઓફ x² + 1 dx, ઓકે, કાઉન્સ કમ્પ્લીટ dx, રાઈટ. તો શું મળશે? અહીંયા જુઓ, બરાબર ના બરાબર log x ના log x, આનું સંકલન શું થાય? તો કે x³ + x, માઇનસ ના માઇનસ, ઇન્ટિગ્રેશન ના ઇન્ટિગ્રેશન, log x નું વિકલન તો કે 1/x, અને x² + 1 નું સંકલન શું થાય? તો કે x³ + x, આટલું થાય આનું સંકલન ઇન્ટુ dx. તો આમાંથી કંઈક કોમન નીકળે? તો કે હા, શું કોમન નીકળે? તો કે x, તો log x x³ + x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 1/x, x કોમન કાઢો તો શું બને? તો કે x² + 1, હાજુ કે નહીં? જોઈજો, x³ + x, એમાંથી x કોમન. હવે x કેન્સલ, x કેન્સલ, તો આપણને શું મળ્યું? તો કે બરાબર ના બરાબર log x ના log x x³ + x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ x³ + 1 dx. આનું સંકલન કરવાનું બાકી, આપણે આ બાજુ કરી નાખીએ. એટલે I બરાબર log x x³ + x માઇનસ x³ નું સંકલન શું થાય? એવું લાગે તો બંનેને અલગ અલગ આપી દે. x³ માઇનસ 1 dx, આને dx આપ્યું, માઇનસ 1 dx આપ્યું, રાઈટ. તો શું મળશે અહીંયા x³ કેમ લખ્યું ભાઈ? x² છે તો હે કેમ આવી મિસ્ટેક થાય છે? અહીંયા x² છે, રાઈટ. ચાલો તો શું કરશું? I બરાબર x³ + x log x માઇનસ ના માઇનસ 1/3 બહારની સાઈડ x² નું સંકલન x³ માઇનસ x + c, રાઈટ. તો અહીંયા આપણને આવું મળે. I બરાબર x³ + x log x માઇનસ x⁹ માઇનસ x + c. That is our final answer, રાઈટ. ચેક કરી લઈએ આન્સર આવે છે કે નહીં. x³ + x log x માઇનસ x⁹ x + c, યસ, રાઈટ આન્સર. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 15 કમ્પ્લીટ. હવે જોઈશું એક્ઝામ્પલ નંબર 16. સાવ સરળ 16મો દાખલો. ઓકે, 16મો દાખલો, એક્ઝામ્પલ નંબર 16. ચાલો જુઓ, 16મો દાખલો.
એમાં આવું આપ્યું છે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x અને sin x પ્લસ cos x. ચાલો કેટલો સરળ દાખલો. તમારે હકીકતમાં આવું કરો તો e રેઝ ટુ x sin x પ્લસ e રેઝ ટુ x cos x બેને અલગ અલગ આપી અને પછી આનું એક ખંડસ અને આનું એક ખંડસ એવું કરીને ગણતરી ગણો ને એટલે બોર્ડ નાનું પડે. પણ જો શોર્ટકટ જાણતા હોય, કોઈ વિધેય હોય એમાં e રેઝ ટુ x કોઈ વિધેય બાજુમાં એનું વિકલન તો એનું સંકલન થાય e રેઝ ટુ x fx પ્લસ c. તો આનો ડાયરેક્ટ આપણે જવાબ ખબર પડે તો અહીંયા લખશું fx બરાબર sin x લેતા f ડેશ x બરાબર કેટલા થાય તો કે cos x થાય. રાઈટ. તો આવું મળે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x fx પ્લસ f ડેશ x dx. જુઓ જોઈએ fx તરીકે sin x છે, f ડેશ x તરીકે cos x છે. તો આનો જવાબ શું થાય તો કે e રેઝ ટુ x fx પ્લસ c થાય કે નહીં? રાઈટ. તો આ તમને શું મળ્યું તો I બરાબર e રેઝ ટુ x ને fx બરાબર કેટલા આવે તો કે sin x પ્લસ c. પેલો દાખલો પૂરો. કેટલો સરળ દાખલો પડ્યો, બરાબર. બાકી તમારે શું કરવું પડે, આને આપો e રેઝ ટુ x, આને e રેઝ ટુ x આપો. e રેઝ ટુ x sin x નું ખંડસ સંકલન કરો, e રેઝ ટુ x cos x નું ખંડસ સંકલન કરો, બેયના ખંડસ સંકલનનો સરવાળો કરો અને પછી તમને જવાબ મળે તો યાદ મળે. તો પછી ખાલી ખોટી કોણ રામાયણ કરે ભાઈ. આટલું શોર્ટકટ આ વેલિડ છે, પાછું શોર્ટકટ એટલે એ શોર્ટકટ વપરાય. આપણી બુકની અંદર આપ્યું છે. ચાલો એના પછી જોઈએ x ઇન્ટુ e રેઝ ટુ x I બરાબર x ઇન્ટુ e રેઝ ટુ x છેદમાં 1 પ્લસ x નો વર્ગ dx. તો આપણને જોઈને આટલી ખબર પડે કે ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x અહીંયા લખો, x ના છેદમાં 1 પ્લસ x નો વર્ગ લખો dx. તો આવું લખાય I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x 1 ઉમેરો અને 1 બાદ કરો. જુઓ જોઈએ બરોબર છે કે નહીં? 1 1 ઉડી જાય તો વળી પાછું x થઈ જાય કે નહીં? હવે તો કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x 1 પ્લસ x ના છેદમાં 1 પ્લસ x નો વર્ગ માઇનસ 1 ના છેદમાં 1 પ્લસ x નો વર્ગ dx. ખબર પડી? આના છેદમાં આ અને આના છેદમાં આ. આવું કરવા પાછળનું કારણ તમને હમણાં સમજાશે. ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x 1 પ્લસ x એકવાર ઉડી જાય એટલે 1 અપોન 1 પ્લસ x માઇનસ 1 અપોન 1 પ્લસ x નો વર્ગ dx. રાઈટ. તો આને આમ લખી શકાય. જુઓ I બરાબર e રેઝ ટુ x ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x 1 અપોન 1 પ્લસ x પ્લસ માઇનસ 1 અપોન x પ્લસ 1 નો વર્ગ dx. સમજાણી વાત? તો આને હવે fx તરીકે લ્યો. fx તરીકે કોને લેશો? fx બરાબર 1 અપોન 1 પ્લસ x લેતા તો f ડેશ x કેટલું થાય? વિકલન કેટલું થાય? 1 અપોન x નું વિકલન શું થતું હતું? માઇનસ 1 અપોન 1 પ્લસ x 1 અપોન x 1 અપોન x સ્ક્વેર. તો માઇનસ 1 અપોન x સ્ક્વેર. આપણા કિસ્સામાં 1 પ્લસ x નો સ્ક્વેર. x પ્લસ 1 લખો, 1 પ્લસ x લખો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? 1 પ્લસ x. ચાલો હવે તો એનો મતલબ આવું થઈ ગયું ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x fx પ્લસ f ડેશ x dx. આ પ્રકારનું થઈ ગયું. તો ડાયરેક્ટ આનો જવાબ શું લખી શકો તો કે e રેઝ ટુ x fx પ્લસ c અને e રેઝ ટુ x ને e રેઝ ટુ x fx તરીકે કોણ છે તો કે 1 અપોન 1 પ્લસ x પ્લસ c એટલે કે e રેઝ ટુ x 1 પ્લસ x પ્લસ c. આ આપણો ફાઇનલ જવાબ. રાઈટ. e રેઝ ટુ x અપોન 1 પ્લસ x પ્લસ c. તો દાખલા નંબર 16 અને દાખલા નંબર 17 બંને કમ્પ્લીટ જવાબ ટેલી કરી લેવાનો. જવાબ આવે છે કે નથી આવતો? તો બહુ સરળ હોય કે જ્યારે e રેઝ ટુ x આપી દે, રાઈટ, બાજુમાં વિકલન સેટ થતું જ હોય એવી રીતની જ કોઈ કન્ડિશન આપી હોય. ચાલો ત્યારે હવે જોઈએ દાખલા નંબર 18. ચાલો જુઓ હવે દાખલા નંબર 18 જોઈએ. એક્ઝામ્પલ નંબર 18. ઓકે, એમાં આપણને એવું આપ્યું છે કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x 1 પ્લસ sin x
છેદમાં 1 પ્લસ કોસ એક્સ. આ બહુ સરસ દાખલો છે. જો અહીંયા ઈ રેસ ટુ એક્સ આપ્યું છે ને, એનો મતલબ એમ થયો કે કાંઈક ને કાંઈક તો રસ્તો નીકળતો જ હશે. એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ પ્રકારનું કાંઈક તો બનતું જ હશે. તો શું કરશું? તો આપણે આની અંદર જે વસ્તુ કરી શકતા એ કરો. તો સાઇન એક્સનું આપણને ખબર પડે, સાઇન ટુ થીટાનું સૂત્ર શું થાય? તો કે 2 sin થીટા ઇન્ટુ 2 sin થીટા, સાઇન ટુ થીટા સૂત્ર 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા. તો એ શું બનશે? 2 sin થીટા બાય 2 એટલે કે એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2. ઓકે, અને છેદમાં શું બનશે? 1 પ્લસ કોસ થીટા. 1 પ્લસ કોસ થીટા એટલે શું થાય? 2 કોસ વર્ગ એક્સ બાય 2 dx. એકની નીચે આપી દો, આની નીચે આપી દો, તો શું બને? I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેસ ટુ x 1/2 cos વર્ગ x બાય 2 પ્લસ 2 sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2 છેદમાં 2 cos વર્ગ x બાય 2 dx. રાઈટ. તો અહીંયા શું બનશે? I બરાબર e રેસ ટુ x, અહીંયા આવું બનશે 1/2 cos વર્ગ x બાય 2 એટલે હું લખી શકશો તો કે sec વર્ગ x બાય 2 લખાય કે નહીં? પ્લસ ના પ્લસ, બે કેન્સલ, cos x બાય 2 કેન્સલ એટલે કે tan x બાય 2. સમજાણું? એક cos x બાય 2 એક cos x બાય 2 કેન્સલ એટલે sin x બાય 2 ના છેદમાં cos x બાય 2 એટલે tan x બાય 2. 12માં છીએ એટલે હવે એવું સ્ટેપ મૂકવાની જરૂર ન હોય. તો આ તમારું fx થયું, નાનું વિકલન થઈ જાય. રાઈટ. તો આપણને આવું મળ્યું I બરાબર e રેસ ટુ x tan x બાય 2 પ્લસ 1/2 sec વર્ગ x બાય 2 dx. રાઈટ. તો આપણે આવું લખી શકીએ કે fx બરાબર tan x બાય 2 લેતા f ડેશ x કેટલું મળશે? f ડેશ x બરાબર કેટલું મળે? તો કે sec વર્ગ x બાય 2 અને x બાય 2 નું ગુણો એટલે 1/2 sec વર્ગ x બાય 2. આવડે ને? કે સ્ટેપ બતાવું? ખબર જ પડી જાય. કોઈ વિધેય એનું વિકલન તો કરતા આવડે. tan x બાય 2 નું વિકલન તમે કરશો તો tan x નું sec વર્ગ x થાય, પણ tan x બાય 2 નું sec વર્ગ x બાય 2, પણ d બાય dx ઓફ x બાય 2 એટલે 1/2 આપણને મળશે. રાઈટ. તો અહીંયા તમને આવું મળી ગયું I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેસ ટુ x fx પ્લસ f ડેશ x dx. રાઈટ. તો આનો જવાબ કેટલો થાય? તો કે e રેસ ટુ x fx પ્લસ c. ઓકે, તો I બરાબર e રેસ ટુ x fx એટલે કેટલા છે? tan x બાય 2 પ્લસ c. આ આપણો ફાઇનલ જવાબ e રેસ ટુ x tan x બાય 2 પ્લસ c. ઓકે, સરળ જ હોય છે દાખલાઓ, થોડીક બુદ્ધિ દોડાવો એટલે આવડી જાય એવા હોય છે. ચાલો ત્યારે એના પછી નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર 19. ધ્યાન આપજો. દાખલા નંબર 19માં ચાલો એક્ઝામ્પલ નંબર 19 આવું આપ્યું છે કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ઓકે e રેસ ટુ x 1/x માઇનસ 1/x વર્ગ dx. રાઈટ. તો શું કરી શકાય આમાં? ધ્યાન આપજો. I બરાબર e રેસ ટુ x આમ લખી શકાય 1/x પ્લસ માઇનસ 1/x વર્ગ dx. લખીએ કે નહીં? માઇનસ 1/x વર્ગ. આ વિધેય આ બાજુ વિકલન. તો fx બરાબર કેટલા લેશો? તો કે 1/x. f ડેશ x બરાબર કેટલા થાય? તો કે માઇનસ 1/x સ્ક્વેર. પૂરું થઈ ગયું ભાઈ દાખલો. આમ તો આવા દાખલા જોઈને આવડી જાય. e રેસ ટુ x અપોન x પ્લસ c જવાબ આવશે. e રેસ ટુ x fx પ્લસ f ડેશ x dx. રાઈટ. તો આનો જવાબ થાય e રેસ ટુ x fx પ્લસ c. એટલે કે e રેસ ટુ x fx એટલે કેટલા છે? 1/x પ્લસ c એટલે કે e રેસ ટુ x બાય x પ્લસ c. આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. ઓકે, હવે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 20. ધ્યાન આપજો. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ કેટલું આપ્યું છે 20માં દાખલામાં? એમાં આપણને આપ્યું છે x - 3 ઇન્ટુ e રેસ ટુ x. એટલે e રેસ ટુ x આપણે આગળ લખી નાખીએ.
x માઇનસ 3 અને નીચે છે x માઇનસ 1 નો ઘન, x માઇનસ 1 નો ઘન dx. ચાલો તો સરળ દાખલો છે e રેસ ટુ x, આમ લખીએ કો x માઇનસ 1 માઇનસ 2 x માઇનસ 1 નો ઘન dx. 3 નું શું કર્યું? માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 નું, રાઈટ. હવે આના છેદમાં આ મૂકી દેવા, આના છેદમાં આ મુકાય, શું બને? I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેસ ટુ x, x માઇનસ 1 ના છેદમાં x માઇનસ 1 નો ઘન માઇનસ 2 ના છેદમાં x માઇનસ 1 નો ઘન dx. રાઈટ, તો અહીંયા આવું મળશે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેસ ટુ x 1 અપોન x માઇનસ 1 નો વર્ગ માઇનસ 2 અપોન x માઇનસ 1 નો ઘન dx. ઓકે, તો હવે આવું લખી શકાય કે I બરાબર e રેસ ટુ x 1 અપોન x માઇનસ 1 નો વર્ગ પ્લસ માઇનસ 2 અપોન x માઇનસ 1 નો ઘન dx. આ fx બનશે ને fx બનશે, જોઈ લ્યો. fx બરાબર આપણે લઈએ, અહીંયા આગળ ગણતરી કરું છું કે fx બરાબર જો તમે 1 અપોન x માઇનસ 1 નો વર્ગ લ્યો તો 1 અપોન x વર્ગનું વિકલન શું થાય? માઇનસ 2 અપોન x ઘન, એટલે માઇનસ 2 અપોન x માઇનસ 1 નો ઘન. આ એનું વિકલન થાય હોય તો fx આ લેતા લખીએ, આના બરાબર લેતા f ડેશ x બરાબર શું મળશે? તો કે માઇનસ 2 અપોન x માઇનસ 1 નો ઘન. થતું જ હોય, બાજુમાં સેટિંગ એવું થતું જ હોય. તો શું બનશે? I બરાબર e રેસ ટુ x fx પ્લસ f ડેશ x, આવું બનશે dx. આનો જવાબ શું બને? તો કે e રેસ ટુ x fx પ્લસ c. રાઈટ, આનો જવાબ આ થાય. તો એનો મતલબ e રેસ ટુ x ના e રેસ ટુ x fx ની કિંમત કેટલી લખશો? તો કે 1 અપોન x માઇનસ 1 નો વર્ગ પ્લસ c, એટલે કે e રેસ ટુ x અપોન x માઇનસ 1 નો વર્ગ પ્લસ c. આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. રાઈટ, તો આ 20મો દાખલો પણ પૂરો. પછી આપણે જોઈએ 21મા દાખલા તરફ જઈએ. ધ્યાન આપજો 21મા દાખલામાં, એમાં શોર્ટકટ આપણે કીધી છે પણ બોર્ડમાં વેલિડ નથી, જીમાં વેલિડ છે, બોર્ડમાં વેલિડ નથી. એટલે એ દાખલો આખો તમારે ગણવો પડે, અને એવો દાખલો મેં તમને ઘરેથી ગણવા આપેલ છે. આ જ કોપી ટુ કોપી દાખલો યાદ છે કે નહીં? નથી યાદ? મેં તમને 4-5 દાખલાઓ આપેલા હતા, યાદ હોય તો, જેમાં e રેસ ટુ 2x ઇન્ટુ સાઇન એક્સ પણ છે. ઓકે, તો એ દાખલો તમે શોર્ટકટથી ગણ્યો હશે, પણ લોંગ રીતથી પણ ગણવો પડે, જે આપણે ટ્રાય કરી લઈએ. અહીંયા શોર્ટકટથી શું જવાબ આવે એ પણ જોઈ લઈએ. તો જો એક્ઝામ્પલ નંબર 21, એમાં એવું આપ્યું છે કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેસ ટુ x, e રેસ ટુ 2x છે ને, 2x ઇન્ટુ સાઇન એક્સ, e રેસ ટુ 2x ઇન્ટુ સાઇન એક્સ. ઓકે, આનો ફાઇનલ જવાબ શું આવશે? તો આપણને આનું સૂત્ર ખબર હોવું જોઈએ, e રેસ ટુ ax ઇન્ટુ સાઇન bx. આનું સંકલનનું સૂત્ર શું થાય? શોર્ટકટથી આનું સંકલન સૂત્ર થાય e રેસ ટુ x છેદમાં a વર્ગ પ્લસ b વર્ગ, રાઈટ. પછી a સાઇન bx માઇનસ b કોસ bx. આ એનું સૂત્ર હતું. એનો મતલબ એમ કે જો તમે આ સૂત્ર એપ્લાય કરો તો આનો ફાઇનલ જવાબ કેટલો આવવો જોઈએ? ફાઇનલ જવાબ અહીંયા લખીએ, e રેસ ટુ 2x, અહીંયા પહેલાં લખીએ પછી નીચે લખીએ e રેસ ટુ 2x, રાઈટ. અહીંયા છે e રેસ ટુ 2x સાઇન એક્સ dx. એનો મતલબ a બરાબર 2 છે અને b બરાબર 1 છે. e રેસ ટુ 2x અપોન 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ c, રાઈટ. તો આપણો જવાબ આવો આવવો જોઈએ કે e રેસ ટુ 2x છેદમાં 5 અને 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ c. આ જવાબ આપણો બનવો જોઈએ છેલ્લે, રાઈટ. જો સૂત્રમાં ક્યાંય મિસ્ટેક ન હોય તો, લગભગ તો મિસ્ટેક નથી જ. ઓકે, ચાલો. તો આ ફાઇનલ આપણો જવાબ બનશે. આપણે હવે ગણતરી કરીએ ખંડશ સંકલનથી. તો લિયાટે રૂલ મુજબ સાઇન એક્સ પહેલાં લખવું જોઈએ અને e રેસ ટુ 2x પછી લખવું જોઈએ. ઓકે, તો આને ઉલટાવી નાખીએ. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ ઇન્ટુ e રેસ ટુ 2x dx. આ u ના v. તો હવે આ રૂલ એપ્લાય થાય તો કે આ સાઇન એક્સ e રેસ ટુ 2x dx માઇનસ બ્લુ પેન આઈ માઇનસ
d/dx ઓફ sin x પછી e⁻²x dx આખાની બાર dx. આ dx આપણે બ્લુ પેનથી લખીએ છીએ. ઓકે, એટલે બ્લુનું સંકલન આ કાઉન્સ પતે ને પછી શરૂ થાય. ઓકે, તો શું કરશું? તો કે sin x ના sin x e⁻²x નું સંકલન e⁻²x/2. ચાલો, કારણ કે x ના સહગુણક વડે ભાગવું પડે. માઇનસ ના માઇનસ, ઇન્ટિગ્રેશન ના ઇન્ટિગ્રેશન. sin x નું વિકલન તો કે cos x ઇન્ટુ e⁻²x નું તો કે e⁻²x/2 ઇન્ટુ dx. રાઈટ. હવે તો કે sin x e⁻²x/2 માઇનસ અહીંયા વળી પાછું ખંડેશ કરવું પડશે, તો 1/2 બહાર કાઢી લઈએ. અહીંયા છગડીયો કાઉન્સ કરી નાખીએ. હવે આ u અને આ v 1/2 તો બહાર કાઢી નાખ્યા છે. તો શું મળશે? તો કે cos x ઇન્ટિગ્રેશન ઓફ e⁻²x dx. ઓકે, માઇનસ ઇન્ટિગ્રેશનની સાઇન બોક્સ. આ બગડો તો બહાર જ નીકળી ગયો છો. આ બગડો બહાર નીકળી ગયો, બગડાને ધ્યાનમાં ન લેતા. બગડો બહાર આવી ગયો. cos x ઇન્ટુ e⁻²x નું ચાલે છે. તો શું થઈ જશે? d/dx ઓફ cos x ઇન્ટિગ્રેશન ઓફ e⁻²x dx આખાની બાર dx. રાઈટ. તો અહીંયા તમને આવું મળશે કે sin x e⁻²x ભાગ્યા 2 માઇનસ 1/2. આ છગડીયો કાઉન્સ પૂરો કરવો પડશે ને. ઓકે, તો છગડીયા કાઉન્સમાં cos x ના cos x ઇન્ટુ ના ઇન્ટુ e⁻²x નું સંકલન તો કે e⁻²x/2 માઇનસ cos x નું સંકલન, cos x નું વિકલન કરવું પડશે. cos x નું વિકલન કેટલું થાય? તો કે માઇનસ sin x. શું મળશે? માઇનસ sin x ઇન્ટુ e⁻²x/2 અને બારની સાઈડ dx. તો હવે તમને અહીંયા sin x ઇન્ટુ e⁻²x વાળું પદ સેટ થશે, પણ એના પહેલાં આપણે છગડીયો કાઉન્સ દૂર કરી દઈએ. તો શું બનશે? જુઓ, બરાબરના બરાબર e⁻²x/2 sin x માઇનસ 1/4 e⁻²x ઇન્ટુ cos x. રાઈટ. પછી માઇનસ માઇનસ પ્લસ, પણ વળી પાછા માઇનસ એટલે માઇનસ જ આવ્યા. 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4 sin x ઇન્ટુ e⁻²x dx. પણ આ શેમાં છે? હજી સંકલનમાં. રાઈટ. સમજાવત ને? જો આ માઇનસ 1/2 આને આપી દીધું એટલે માઇનસ 1/2 ટુ 1 માઇનસ 1/4 માઇનસ માઇનસ પ્લસ કરવાના હતા, પણ માઇનસ માઇનસ પ્લસ પણ બીજા માઇનસ એટલે માઇનસ થઈ ગયા. આ બે અહીંયા ગુણાય તો 2 દુ 4 એટલે 12 અને sin x e⁻²x dx. રાઈટ. તો હવે ઓકે, અહીંયા આપણે ગણતરી ગણીએ તો આવું થાય કે i બરાબર e⁻²x/2 sin x માઇનસ 1/4 e⁻²x cos x માઇનસ 1/4 અને આની જગ્યાએ હું લખી શકો? આટલાની જગ્યાએ હું લખી શકો i, એટલે કે i માઇનસ i/4 આ બાજુ આવે એટલે i પ્લસ i/4 બરાબર e⁻²x/4 આપણે લઈ લઈએ લસા આટલામાંથી. તો શું વધે? અહીંયા /4 2 sin x માઇનસ cos x. રાઈટ. સમજાણું કે નહીં? હે, ફરીથી સમજાવું. આમાંથી કોમન કાઢ્યું મેં. શું કોમન કાઢ્યું? આ બેમાંથી. આને ભૂલી જાઓ, આ તો આ બાજુ આવી ગયા. e⁻²x કોમન કાઢ્યું. અહીંયા 4 લેવાતા તો અહીંયા 4 નહોતા તો 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા એટલે 2 sin x થઈ ગયું અને માઇનસ cos x થઈ ગયું. તો અહીંયા કેટલું થઈ ગયું? તો કે 5i/4 બરાબર e⁻²x/4 2 sin x માઇનસ cos x. ઓકે, પ્લસ c. રાઈટ. તો હવે 4 4 કેન્સલ,
તો i બરાબર શું મળી જાય? i બરાબર e⁵ 2 sin x - cos x + c. એટલે આ રીતે પણ એ જવાબ આવ્યો અને લોંગ રીતે પણ આ જ જવાબ આવ્યો. અહીંયા થોડું કોમન કાઢવામાં તકલીફ પડતી હોય તો ધ્યાન રાખવાનું, ચોગડો લાવવો છે એટલે મેં શું કર્યું, અહીંયા 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા. હવે તો ચોગડો સેટ થઈ જાય કે નહીં? અને 2 sin x - cos x + c. ઓકે, મેં એક સ્ટેપ કટ કર્યું છે અહીંયા. નો કટ કર્યું હોત તો વાંધો ન આવે, જગ્યાના કારણે મેં એક સ્ટેપ કટ કરવાની કોશિશ કરી, પણ કાંઈ વાંધો નહીં. તો બ્લુ પેનથી જે ઉપરનો ભાગ બોક્સ બનાવ્યો છે શોર્ટકટ છે અને નીચે જે છે એ આખો દાખલો છે. રાઈટ, ઓકે, ચાલો 21નો દાખલો એ પૂરો. આજ તો સ્વાધ્યાય કમ્પ્લીટ જ થઈ જવાનું 100%. 22મો દાખલો જોઈએ હવે. બાવીસમાં 23માં સાવ સહેલા છે, MCQ ટાઈપના દાખલાઓ છે. ના, હજી તો 22માં લાંબો દાખલો છે, પછી જ MCQ છે. જોઈએ એક્ઝામ્પલ નંબર 22. સરસ દાખલો છે, ધ્યાન આપજો. i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઇનવર્સ, તમે વિકલનમાં આવું જોયું જ છે, 2x અપોન 1 પ્લસ x સ્ક્વેર 2x અપોન 1 પ્લસ x સ્ક્વેર dx. તો અહીંયા આવું જોઈને ખબર પડે કે sin 2 થીટાનું સૂત્ર બનાવવું હોય તો x બરાબર tan થીટા આદેશ લેવાય. સાચું કે નહીં? તો x બરાબર tan થીટા આદેશ લેતા આદેશ લ્યો છો, જોઈજો તમે આદેશ લ્યો તો dx બરાબર શું થઈ જાય? તો કે sec વર્ગ થીટા d થીટા. ઓકે, તો i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sin ઇનવર્સ 2x ની જગ્યાએ tan થીટા 1 પ્લસ tan વર્ગ થીટા ઇન્ટુ dx ની જગ્યાએ sec વર્ગ થીટા d થીટા. તો આનો જવાબ શું થઈ જાય? i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઇનવર્સ, આનો જવાબ શું કહેવાય? તો કે sin 2 થીટા કહેવાય કે નહીં? sin 2 થીટાનું આવું એક અલગથી સૂત્ર બને, 2 tan થીટા અપોન 1 પ્લસ tan વર્ગ થીટા, રાઈટ, ઇન્ટુ sec વર્ગ થીટા d થીટા. કારણમાં લખી નાખવાનું કે sin 2 થીટા બરાબર થાય 2 tan થીટા અપોન 1 માઇનસ tan વર્ગ થીટા. ઓકે, હવે sin ઇનવર્સ sin 2 થીટા એટલે શું થઈ જાય? તો એ આટલું બને i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 2 થીટા sec વર્ગ થીટા d થીટા. કારણ લખી નાખવાનું કે sin ઇનવર્સ sin થીટા બરાબર થીટા થાય, એટલે અહીંયા 2 થીટા તો 2 થીટા થયા. હવે ખંડસ્થ સંકલન i બરાબર 2 બાર લખી નાખીએ, થીટા ઇન્ટુ sec વર્ગ થીટા d થીટા. લિયાટે રૂલ એપ્લાય કરો. લોગેરિધમ છે નથી, ઇન્વર્સ છે નથી, એરિથમેટિક છે હા, થીટા એરિથમેટિકમાં કન્વર્ટ થઈ ગયું, કારણ કે x હોત તો આપણે કેમ x લે એમ. આ એરિથમેટિક અને ટ્રિગોનોમેટ્રિક, એટલે થીટા પહેલાં sec વર્ગ થીટા પછી. તો 2 ના 2 થીટા sec વર્ગ થીટા d થીટા, આ રૂલ એપ્લાય કરો u ઇન્ટુ v વાળો. ઓકે, માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ પહેલાંનું વિકલન એટલે કે d બાય d થીટા ઓફ થીટા અને sec વર્ગ થીટા d થીટા અને બારની સાઈડ પછી તમે શું લખશો? d થીટા. અહીંયા x dx છે, અહીંયા d થીટા આવ્યું. ઓકે, જ્યાં dx છે ત્યાં d થીટા આવ્યું. તો આપણને બધાને સંકલનનો રૂલ ખબર હોવો જોઈએ કે sec વર્ગ થીટાનું સંકલન શું થાય? તો કે tan થીટા માઇનસ ઇન્ટિગ્રેશનના ઇન્ટિગ્રેશન, અહીંયા તો વિકલન 1 અને sec વર્ગ થીટાનું શું થાય? તો કે tan થીટા, અહીંયા લખી નાખશો tan થીટા અને d થીટા. ઓકે, તો શું મળશે? તો કે i બરાબર 2 થીટા tan થીટા માઇનસ tan થીટાનું સંકલન log mod sec x log mod sec થીટા, આ આપણને આવડવું જોઈએ, પ્લસ c. ઓકે, તો આ આપણું બની ગયું, પણ હવે થીટાની કિંમત મૂકવા જવી પડશે. તો x બરાબર તો tan થીટા છે, ધ્યાન આપજો, x બરાબર tan થીટા એટલે tan થીટા બરાબર x લખી શકો અને થીટા બરાબર શું લખી શકો? તો કે tan ઇનવર્સ x. ચાલો, આટલું તો સરસ કામ પતી ગયું. tan થીટાની જગ્યાએ x લખશો, થીટાની જગ્યાએ tan ઇનવર્સ x, sec થીટાની જગ્યાએ શું લખવું? તો એના માટે થઈને તમારે ત્રિકોણમિતિનો આવો એક પાયાનો સિદ્ધાંત શીખવાનો કે x બરાબર tan થીટા એટલે થીટા લ્યો તો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ કહેવાય, એટલે કે અહીંયા x અને આ 1 કહેવાય. સમજો, x અને 1 કહેવાય તો અહીંયા શું થઈ જાય? √1 + x² થઈ જાય. કોના પ્રમાણે? પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે. રાઈટ, તો આવું મળશે કે i બરાબર
2 ના 2 થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x ઇન્ટુ tan થીટાની જગ્યાએ x માઇનસ log sec થીટા એટલે કેટલા થાય sec થીટા આના ઉપરથી sec થીટા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે √1 + x² ના છેદમાં 1 એટલે એ તો લખવાની જરૂર નથી રાઈટ તો શું ખબર છે log sec થીટાની જગ્યાએ લખશો √1 + x² + c આ બે બંનેને આપી દઈએ તો 2x tan ઇન્વર્સ x -2 log અહીંયા એમ લખાય 1 + x² ની 1/2 + c વર્ગમૂળ છે તો 1/2 લખાય 1/2 આગળ લખી શકો તો શું આવે તો કે 2x tan ઇન્વર્સ x -2 * 1/2 log 1 + x² + c અને 1 એ ધન હોય ને x² એ ધન હોય એટલે હું મોડ ન મૂકું તો ચાલે કારણ લખી નાખવાનું કે 1 + x² ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લખવાની જરૂર નથી કારણ કે આ એક કરતાંય મોટું મળવાનું છે એક અથવા એક કરતાં મોટું મળવાનું રાઈટ તો એ 2 કેન્સલ શું જવાબ આવ્યો તો કે 2x tan ઇન્વર્સ x માઇનસ log 1 + x² + c આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો ઇનકેસ તમે અહીંયા જવાબ પૂરો કરી નાખો તો પણ ચાલે આ સાદુરૂપ ન આપો રાઈટ તો આ વસ્તુનો બધાને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે આ કેવી રીતે આવ્યું ઓકે ચાલો ત્યારે તો દાખલા નંબર 22 પણ કમ્પ્લીટ હવે જોઈશું દાખલા નંબર 23 અને 24 જે MCQ પ્રકારના છે ઓકે એટલે પછી સ્વાધ્યાય 7.6 પૂરું ચાલો જો એક્ઝામ્પલ નંબર 23 યસ 23 શું છે તો કે આવું છે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x² * ex નો ઘન dx તો એ આપણને ખબર જ પડે કે શું કરાય તો કે મને તો એવું આમાં સૂચે છે કે આવું કરાય I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ex નો ઘન * x² dx છે તો x ઘન બરાબર t આદેશ લેવાય સાચું કે નહીં હું કામ x ઘન બરાબર t આદેશ લે કારણ કે 3x વર્ગ થાય અને બાજુમાં x વર્ગ સેટ છે આવી બુદ્ધિ દોડાવવાની સિમ્પલ એમ ઓકે તો 3x² dx બરાબર dt થાય એટલે કે x² dx બરાબર શું લખી શકો તો કે 1/3 dt ઓકે તો I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x ઘન એટલે t * x વર્ગ dx એટલે 1/3 dt રાઈટ તો 1/3 બહાર લખો t dt અને 1/3 t નું સંકલન t + c t ની જગ્યાએ કેટલા લખશો તો કે x ઘન તો 1/3 x ઘન + c આ આપણને I મળ્યું તો આવો ઓપ્શન છે યસ ઓપ્શન નંબર A જ એવો છે ચાલો ત્યારે 23મો દાખલો પૂરો 24મો દાખલો જોઈએ જુઓ 24મો દાખલાની રકમ e⁻x બહુ સરસ દાખલા e⁻x દેખાય એટલે જલસા પડી જાય ઇન્ટુ sec x બ્રેકેટમાં 1 + tan x dx ચાલો ત્યારે તો આવું કરશું I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e⁻x sec x ને અંદર ગુણો sec x + sec x * tan x તો હવે તમને બુદ્ધિ આવેલી આને fx લેવાય અને f'(x) લેવાય કારણ કે sec x નું વિકલન sec x * tan x થાય તો આપણે શું કરશું તો કે fx બરાબર sec x લેતા તો f'(x) કેટલું મળશે તો કે sec x * tan x રાઈટ તો શું કરશું હવે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e⁻x fx + f'(x) dx આનો જવાબ શું બને e⁻x fx + c સિમ્પલ e⁻x fx ની જગ્યાએ sec x + c સંકલન એટલે મજાની વસ્તુ બુદ્ધિ દોડે ને અને સૂત્ર આવડતા હોય ને તો ફટાફટ જાવ ઓપ્શન નંબર B આમાં ઓપ્શન નંબર B છે અને આમાં ઓપ્શન નંબર A છે રાઈટ તો અહીંયા આપણે સ્વાધ્યાય 7.6 પૂરું જાહેર કરીએ છીએ રાઈટ હવે સ્વાધ્યાય 7.7 શરૂ કરીએ એ પહેલાં ઉદાહરણ પણ છે અને સંકલનના કેટલાક વધુ પ્રમાણિત સૂત્રો પણ છે
જેની ચર્ચા આપણે અત્યારે કરીશું. રાઈટ, તો ધ્યાન આપજો. સૂત્ર હું રેડી કરાવડાવી દઉં, તમે રેડી કરી નાખો તો મારે પછી વાંધો ન આવે શીખવાડવામાં, બરોબર કે નહીં? ચાલો જુઓ. તો આપણે અગાઉ 6 સૂત્ર શીખ્યા હતા. કયા 6 સૂત્ર હતા? તો એક તો આ હતું ઇન્ટિગ્રેશન ઓફ 1/x² - કેટલું થાય. બીજું હતું ઇન્ટિગ્રેશન ઓફ 1/x² + a² કેટલું થાય. ત્રીજું આટલું હતું કે ઇન્ટિગ્રેશન ઓફ 1/a² - x² કેટલું થાય. અને ચોથું આ હતું ઇન્ટિગ્રેશન ઓફ 1/√x² - a² કેટલું થાય. પછી પાંચમું આ હતું કે ઇન્ટિગ્રેશન ઓફ 1/√x² + a² કેટલું થાય. અને છઠ્ઠું આ હતું કે ઇન્ટિગ્રેશન ઓફ 1/√a² - x² કેટલા થાય. તો પહેલાં એમનેમ છેદમાં હોય એવા, પછી વર્ગમૂળમાં આવ્યા. આ બધાના જવાબ આપણને મોઢે છે. આનો જવાબ શું હતો? તો કે 1/2a log x - a x + a + c. રાઈટ, આનો જવાબ શું હતો? તો કે 1/a tan inverse x / a + c. આનો જવાબ શું હતો? તો કે 1/2a log a - x / a + x + c. તો આપણે આને પહેલું કીધું હતું, આને બીજું કીધું હતું. રાઈટ, અને આને ત્રીજું કીધું હતું. આવું આપણે કર્યું. રૂટમાં હોય તો શું થતું હતું? તો કે log x + આખો કૌંસ x² - a² + c. આવું હતું. પછી અહીંયા જોઈએ, અહીંયા શું બન્યું હતું? કે log x + √x² + a² + c. રાઈટ, અહીંયા શું હતું? તો કે log નો તો નહીં sin inverse x / a + c. રાઈટ, તો આ 6 સૂત્ર આપણે જોયા હતા. હજી બીજા 3 સૂત્રો આવશે, પણ આ છેદમાં હતા. હવે અંશમાં હોય તો શું કરવાનું? તો આ તો અંશમાં હોય તો કોઈ વાંધો જ નથી. કોઈ તમને આનું સંકલન કરવાનું કે x² - a² નું સંકલન કેટલું થાય? તો સિમ્પલ બંનેનું સંકલન આપી દેવાનું. કેટલું સરળ પડે ભાઈ, કહો જોઈએ. x² નું સંકલન શું? તો કે x³ / 3 - a² × x + c. આ અચળ થાય એટલે અચળ બહાર નીકળે 1dx અને x + c. સરસ. ચાલો, આનું સંકલન આપણને આવડી જાય. ઇન્ટિગ્રેશન ઓફ x² + a² dx. સિમ્પલ, બંનેને આપી દો x² dx + a² dx. આનું શું થાય? તો કે x³ / 3 + a² x + c. તો આ તો કોઈ સૂત્ર જ ન કહેવાય સાહેબ. આવા સૂત્ર થોડા હોય તો અમારે શીખવાડવાની નથી. ત્રીજું આ આવડી જાય તમને, ઇન્ટિગ્રેશન ઓફ a² - x² dx. તો ઇન્ટિગ્રેશન ઓફ a² dx - x² dx બરાબર a²x - x³ / 3 + c. મને એમાં કોઈ વાંધો જ નથી અંશમાં હોય તો. છેદમાં હોય તો આવા સૂત્ર બને, એ આપણે જોયું. પણ હવે આ 3નો કોઈ પ્રોબ્લેમ નથી. આ તો એઝ ઇટ ઇઝ આપણને આવડી જ જવાના છે. પણ આપણને ઇન્ટિગ્રેશન ઓફ આવું આપે તો √x² - a² dx. આનો જવાબ શું બને? તો એમાં તકલીફ પડી જાય ભાઈ. રૂટ આવી ગયું. રૂટ નહોતું તો જલસા હતું. રૂટ આવી ગયું. પછી કોઈ આપણને એમ કે આ જ ઇમ્પોર્ટન્ટ, આ અત્યારે ચલાવવાના છે ને, આ સૂત્ર ચલાવવાના છે. પછી તમને એમ કે ઇન્ટિગ્રેશન ઓફ x² + a² કેટલું થાય. પછી તમને એમ કે ઇન્ટિગ્રેશન ઓફ a² - x² કેટલું થાય. આ ત્રણેય પૂછે આપણને. તો આના ડાયરેક્ટ સૂત્ર છે એ યાદ રાખવાના છે. એની સાબિતી પણ બુકમાં આપેલી જ છે, જે હવે આપણે શીખવાની પણ છે. બરાબર, સાબિતી બુકમાં જોઈ લો તો વધુ સારું. અહીંયા × 1 કરી અને ખંડસ્થ સંકલન કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. રાઈટ, પણ આનું શોર્ટકટ તમને શીખવાડું યાદ રાખવા માટે. શું કરવાનું? પહેલાં x/2 આવો પ્રશ્ન શરૂ થાય ને એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? x/2. પછી આ આખો કૌંસ એટલે કે √x² - a² √x² + a², જેને જે કૌંસ છે √a² - x². ખબર પડી? બધાને x/2 દઈ દેવાના. x² - x જે હોય અહીંયા લખી નાખવાના. રાઈટ, પછી એની નિશાની જોવાની. આમાં a પાસે માઇનસ છે તો -a²/2 અહીંયા a² પ્લસ છે તો +a²/2. અહીંયા a² પ્લસ છે તો +a²/2. જો અહીંયા x² માઇનસ છે, a² તો પ્લસ જ છે. ફરીથી ધ્યાન આપજો.
કેવી રીતે નક્કી કરવાનું? તો x/2 x/2 x/2. આનું સૂત્ર પૂછે તો x/2 આ આખો કૌંસ માઇનસ a²/2. આનું સૂત્ર પૂછે તો x/2 આ આખો કૌંસ પ્લસ a²/2. આનું સૂત્ર પૂછે તો x/2 આ આખો કૌંસ પ્લસ a²/2. હવે શું થશે આગળ જો આ છેદમાં હોત તો જવાબ આ બને, તો એ આખું લખી નાખવાનું log x plus under root of x² minus a² plus c. શું કરવાનું? આ છેદમાં હોત તો શું જવાબ બને? એ આખો જવાબ લખી નાખવાનો. રાઈટ, અહીંયા x² plus a² છેદમાં હોત તો શું બને? એ આખું લખી નાખવાનું log x plus under root of x² plus a² plus c. રાઈટ, પછી આ છેદમાં હોય તો શું બને? તો કે sin inverse x upon a plus c. તો આ આપણા બેઝિક માળા અત્યારે જે શીખવાના છે એ 3 સૂત્રો થઈ ગયા. આ તમારે 5-5 વાર લખવા હોય તો 5-5 વાર, 10-10 વાર લખવા હોય 10-10 વાર, જેમ લખવા હોય, પણ મૂળ નેક્સ્ટ લેક્ચર પહેલાં આ 3 સૂત્રો રેડી જોઈએ. રાઈટ, તો આ સૂત્ર આપણે શીખી ગયા હતા. આ સૂત્ર તો બધાને આવડે જ, આ સૂત્ર જેવું જ નથી, આમાં તો હું છૂટું પાડી દેવાનું. આવું આવે તો શું કરવાનું? ફરીથી ધ્યાન આપો. તો માની લો કે તમને પહેલું આપણે લઈ લઈએ √ x² - a², x/2 આખો કૌંસ, a²/2 લખવાનું, પણ a² નિશાની જોવાની, અને આ છેદમાં હોત તો શું આવે એ લખી નાખવાનું. એટલે યાદ રહેશે, બાકી યાદ રાખવામાં બહુ તકલીફ પડશે. બધામાં x/2 આવે, બધાના કૌંસ નાખી જ દેવાના. પછી a²/2 બધામાં આવે, પણ જો એ x² નથી, x/2 છે, a²/2 છે, x માં વર્ગ નથી, અહીંયા છે a²/2. પછી જોવાનું કે આ છેદમાં હોય તો શું બને? એ પાછું મગજમાં હોવું જોઈએ, એ આ બને તો એ લખવાનું. આ છેદમાં હોય તો શું બને? એ મગજમાં હોવું જોઈએ, તો આ લખવાનું. આ છેદમાં હોય તો શું બને? એ મગજમાં હોવું જોઈએ, તો એ લખવાનું. રાઈટ, બેસી ગયું મગજમાં? ઓકે, તો હવે આપણે એક કામ કરવાનું છે. બધાએ કાગળ પેન હાથમાં લઈ લ્યો, ફટાફટ સ્પીડમાં કાગળ પેન હાથમાં લઈ લ્યો. ઓકે, લેવા ગયા કાગળ પેન હાથમાં? ઓકે, ચાલો. તો હવે આપણે આ સૂત્ર ફરીથી લખીશું મોઢે. તમારે પણ લખવાના છે, તો પહેલાં રકમ લખી લો. રકમ લખાવું, લખો ઇન્ટિગ્રેશન ઓફ √ x² - a² dx. પહેલી રકમ લખાઈ ગઈ. તો હવે લખાવું એમ જો આપણે વિચારવાનું, શું લખશો પહેલા? x/2 આખો કૌંસ, એટલે કે √ x² - a². બધા લખજો x/2 √ x² - a². પછી અહીંયા a² નિશાની માઇનસ છે, તો -a²/2 લખો. બધાએ -a²/2 લખ્યું. અને જો આ છેદમાં હોય તો શું બને? તો કે log x plus √ x² - a² plus c. પહેલું સૂત્ર રેડી. બધાએ પહેલું સૂત્ર લખ્યું? રાઈટ. ચાલો, હવે બીજું સૂત્ર લખો. રકમ ઇન્ટિગ્રેશન ઓફ √ x² plus a² dx. રાઈટ, હવે x/2 ઉપર જોતા નહીં, x/2 આખો કૌંસ x² plus a². લખો બધા x/2 આખો કૌંસ. પછી અહીંયા પછી શું હશે? તો કે પ્લસ a²/2 ખરું, પણ a² પ્લસ છે તો પ્લસ લેવાનું, a² ઋણ હોય તો ઋણ લેવાનું. અને છેદમાં હોય તો શું બને? તો એ બને log x plus √ x² plus a² plus c. તો આ લખી નાખો log x mod x plus √ x² plus a² plus c. રાઈટ, હવે ઇન્ટિગ્રેશન ઓફ √ a² - a² લખો dx. ઇન્ટિગ્રેશન ઓફ √ a² - x² dx. તો બધાય રૂલ પ્રમાણે x/2 રાઈટ, આખો કૌંસ, એટલે કે a² - a². a² કેવો? ધન, તો ધન a²/2. અને આ છેદમાં હોય તો શું બને? તો કે sin inverse x upon a. sin inverse x upon a plus c. 3 સૂત્ર રેડી. તમને 3 4 વાર લખવાની જરૂર પડશે, અને લખી નાખશો એટલે રેડી થઈ જશે. આની સાબિતી હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપીશ. જો આવડી જાય તો બુકમાં જોઈ લેજો, કશું જ નથી. ખંડશ સંકલન કરો, પણ દરેક વખતે ખંડશ સંકલન કરવા જશો તો માથાનો દુખાવો થશે, અને એટલા માટે થઈ અને ડાયરેક્ટ સૂત્ર મગજમાં ફિટ કરવાના છે.
થેન્ક યુ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.